વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો એ આપણે ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આપણે ચેપ્ટર 3 ને રિલેટેડ એમસીક્યુ જોવાના છે, જે જેડબલઈ માટે આપણે કામ આવશે. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ તમારે ત્રિકોણમિતીય વિધેયોના તમામ જે સૂત્રો છે તમારે ફરી વખત યાદ કરી લેવાના છે. બરાબર. અને લાસ્ટ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો કે ભાઈ મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ. બરાબર. કે ભાઈ sin x sin y હોય કે tan x tan y હોય કે cos x cos y હોય, તો x બરાબર એનો મુખ્ય અને વ્યાપક ઉકેલ શું થતો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ ફરી વખત તમે રિવિઝન. ચાલો તો આપણે ત્રિકોણમિતીય વિધેયોના અમુક જેડબલઈ ને લગતા બેઝિક એમસીક્યુ જોઈએ. ચાલો તો એમસીક્યુ નંબર 1, tan 42 ડિગ્રી tan 420 degree into cot 240 degree is equal to tan 420 degree into cot 240 degree. આમ જોવા જાવ વિદ્યાર્થી મિત્રો, તો tan અને cot બે એકબીજાના વ્યસ્ત છે. બે વ્યસ્તનો ગુણાકાર શું થાય? 1. પણ ક્યારે આ ખૂણા સરખા હોય ત્યારે. બરાબર. એટલે કે tan θ cot θ is equal to 1 એવું થાય. બરાબર. કેમ કે બંનેના ખૂણા સરખા હોય તો જ. અહીંયા ખૂણા અલગ અલગ છે પ્લસ મોટા ખૂણા છે. બરાબર. તો મોટા ખૂણાને વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા નાના ખૂણામાં કન્વર્ટ કરવા પડશે. બરાબર છે. ચાલો તો અહીંયા જુઓ, tan 42 420 ડિગ્રી અને cot 240 ડિગ્રી. બરાબર. તો tan 420 ડિગ્રી ને આપણે બરાબર નાનો કરવો છે તો યાદ કરો 420 છે એટલે આપણે કાં તો એને પાઈ પ્લસ એટલે કે 180 પ્લસ કે 180 માઈનસ. બરાબર. અથવા 360 પ્લસ અથવા 360 માઈનસ. બરાબર. એટલે કે 2π પ્લસ 2π માઈનસ કરીને કરવું પડશે. આપણે અગાઉ વાત થઈ ગઈ. બરાબર. 90 કે 270 આપણે નહીં લઈ શકીએ તો વિધેય બદલાઈ જાય. એટલે તો અહીંયા જુઓ 180 પ્લસ કરું તો બી ખૂણો મોટો થઈ જશે. બરાબર. અને 180 ની જગ્યાએ 360 પ્લસ કેટલા કરીએ તો 420 આવશે. 360 માં આપણે 60 ઉમેરીએ તો 420 આવશે. બરાબર. એટલે 420 ને મેં આમ લખી દીધા 360 પ્લસ 60. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો cot છે 240 તો 180. બરાબર. 360 લ્યો તો 360 માંથી તમારે કેટલા બાદ કરવા પડે? 120 બાદ કરવા પડે. પણ એમ ન કરાય. 180 ડિગ્રી માં તમે 60 ઉમેરી દો. બરાબર. 180 ને 60 કેટલા થાય? 240. એટલે 360 ને 2π થયું ને, 2π પ્લસ થીટા થયું. 180 એટલે આ π પ્લસ થીટા થયું. બરાબર. ચાલો હવે જો 2π પ્લસ થીટા પ્રથમ ચરણમાં tan કેવો હોય? ધન. બરાબર. એટલે કે અહીંયા tan 360 પ્લસ 60 એટલે 60 થઈ જશે, tan ધન હોય. અને cot 180 પ્લસ 60 એટલે પાઈ પ્લસ થીટા ત્રીજા ચરણમાં tan કેવો હોય? સોરી, cot ધન હોય. અને પાઈ વિધેય બદલાઈ ને એટલે આ બી cot 60 ડિગ્રી થશે. હવે આવી ગયું tan 60 cot 60 એટલે સિમ્પલ તમારે 1 લખી દેવાનો છે, ઓપ્શન ડી. કેમ કે બે વ્યસ્તનો ગુણાકાર શું થાય? 1. ખૂણા સરખા છે. અહીંયા નહોતા એટલે આપણે પ્રોસેસ કરવી પડી. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ એમસીક્યુ નંબર 2 કે જો x બરાબર y cos 2π/3 બરાબર z cos 2π/3. બરાબર. અહીંયા ત્રણ વસ્તુ ઇક્વલાઇઝેશન માં છે. બરાબર. તો xy yz zx ની કિંમત શું થાય? -1 0 1 કે 2 એ આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર. ચાલો આ ત્રણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, x બરાબર y cos 2π/3 બરાબર z cos 4π/3. અહીંયા બી ખૂણા મોટા છે, cos 2π/3 cos 4π/3. તે ખૂણાને પહેલા આપણે નાના કરીએ. બરાબર. તો x બરાબર y cos 2π/3 તો એને નાનો કરો તો π - π/3 એવું થશે. ચેક કરી લો 3π - π 2π/3 આવી ગયું. અહીંયા
z cos 4π/3 છે મેં તમને કીધું અહીંયા છેદ કરતા અંશ એક નાનો હોય તો પાઈ માઈનસ કરો અને છેદ કરતા અંશ એક મોટો હોય તો પાઈ પ્લસ થી આવી જાય એટલે કે પાઈ પ્લસ પાઈ/3 બરાબર 3π પ્લસ પાઈ 4π/3 થઈ ગયું ચાલો તો કે x બરાબર y cos પાઈ માઈનસ થીટા કેવું ચરણ વિદ્યાર્થી મિત્રો બીજામાં cos કેવો હોય ઋણ એટલે આ માઈનસ cos પાઈ/3 આવું થશે અહીંયા z cos પાઈ પ્લસ પાઈ/3 એટલે એ બી ત્રીજું ત્રીજા ચરણમાં cos કેવો હોય ઋણ તો એ વિદ્યાર્થી મિત્રો થઈ જાય એ પણ ઋણ થઈ જાય માઈનસ cos પાઈ/3 પાઈ હોવાથી વિધેય બદલાય એટલે cos પાઈ/3 એટલે કે cos 60 ડિગ્રી તો cos 60 ડિગ્રી ની કિંમત વિદ્યાર્થી મિત્રો શું થશે x બરાબર 1/2 થાય શું થાય 1/2 પણ આગળ માઈનસ હોવાથી -1/2 એટલે આને હું લખી દઉં છું -y/2 અને ઇક્વલ ટુ -z/2 ત્યાં બી -cos π/3 બરાબર હવે એક અહીંયા કન્સેપ્ટ જોવાનો છે ત્રણ વસ્તુ ઇક્વલાઇઝેશન માં હોય એટલે કે ત્રણેય વસ્તુ કોઈ બરાબર હશે ત્રણેયની વસ્તુ x y z ત્રણેય ચલની કિંમત સમાન છે બરાબર પણ કેટલી છે એ આપણને ખબર નથી બરાબર તો ધારી લેવાનું બરાબર કે ધારો કે ત્રણેય વસ્તુની કિંમત સમાન છે તો ઈ કેટલી છે બરાબર તો ઈ k જેટલી છે અહીંયા કોઈ બી તમે અચળ ધારી લો k c કોઈ પણ બરાબર એટલે તમે આને આમ કહી શકો x બરાબર k બરાબર -y/2 બરાબર k અને -z/2 બરાબર k ત્રણેય સમાન જ છે બરાબર એટલે ત્રણેય બરાબર k જ આવે એટલે અહીંયા હું y બરાબર -2 કેમ કહી શકું z બરાબર -2 કેમ કહી શકું અને x બરાબર અહીંયા k તો છે તો x y z ની કિંમત આપણને મળી ગઈ હવે આપણને પૂછ્યું શું છે xy + yz + zx બરાબર તો અહીંયા આપણને પૂછ્યું છે xy + yz + zx ની કિંમત શું થાય ચાલો મૂકી દો x એટલે k y એટલે -2k y એટલે -2k z એટલે -2k zx એટલે z એટલે -2k x એટલે કે k આ થઈ ગયું -2k² આ થઈ ગયું -2 પ્લસ 4k² અને આ થઈ ગયું -2k². 4k² -2k² આ થઈ ગયું 0. આપણો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો B. સમજ પડી? એટલે આ એક કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. ત્રણ વસ્તુ ઇક્વલાઇઝેશન માં આપી હોય તો ત્રણેયની કિંમત ઇઝ ઇક્વલ ટુ આપણે કોઈ બી અચળ ધારી બરાબર. ચાલો ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ આપણે. બરાબર ક્વેશ્ચન 3 એવું કીધું છે કે cos 11 ડિગ્રી cos 51 ડિગ્રી cos 71 ડિગ્રી cos 109 ડિગ્રી cos 129 ડિગ્રી cos 169 ડિગ્રી. બરાબર તો આનો ઓપ્શનમાં છે 2 cos 11 ડિગ્રી 2 cos 51 ડિગ્રી 0 અને 2 cos 71 ડિગ્રી. ચાલો હવે લો અહીંયા cos 11 ડિગ્રી cos 51 ડિગ્રી cos 71 ડિગ્રી cos 109 ડિગ્રી cos 129 ડિગ્રી cos 169 ડિગ્રી. હવે આવું આવે ને જ્યારે બરાબર આ બધા ખૂણા જુઓ તમે કોઈ ખૂણા પાસે આપણને એની કિંમત મળશે નહીં. તો આવા કેસમાં હંમેશા શું થતું હોય આવો એક દાખલો આપણે સ્વાધ્યાયમાં જોયો છે બરાબર. આ જે મોટા ખૂણા છે 109 129 169 બરાબર એને આ નાના ખૂણામાં કન્વર્ટ થાય છે કે કેમ એ ચેક કરો બરાબર. આ ત્રણેય ધન છે cos 11 cos 51 અને cos 71. આ ત્રણેય શું cos 11 51 71 માં ફરે છે એ ચેક કરો અને ફરતું જ હોય બરાબર. અને આ ત્રણેય ધન છે તો આ ત્રણેયને ફેરવો તો ત્રણેય ઋણ થાય એટલે જવાબ શું આવશે 0. બરાબર. ઘણા MCQ માં વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ન આવે બરાબર અને ઓપ્શનમાં 0 આવતો હોય તો 0 તમે સિલેક્ટ કરીને મૂકી દો તમને MCQ ન આવડતું હોય. મોસ્ટ ઓફ કેસમાં એ જવાબ હોય છે. ચાલો તો જુઓ અહીંયા cos 11 ડિગ્રી cos 51 ડિગ્રી cos 71 ડિગ્રી. અહીંયા cos 109 ડિગ્રી છે તો cos 109 છે બરાબર
ચાલો તો હવે તમે ચેક કરો એ 109 કઈ રીતે કન્વર્ટ કરીએ બરાબર 109 ડિગ્રી છે તો એ કેટલામાં ફરશે એ ચેક કરો ચાલો જો 180 માંથી આપણે કેટલા બાદ કરીએ તો 109 આવે 71 એટલે જો આ cos 71 સાથે જ થઈ જશે એટલે 180 ડિગ્રી માંથી હું 71 ડિગ્રી બાદ કરું બરાબર એટલે ચેક કરો 109 આવશે હા એટલે 109 ને મેં આ રીતે લખ્યા 180 ડિગ્રી માંથી 71 ડિગ્રી 129 ડિગ્રી છે તો cos 180 ડિગ્રી માંથી કેટલા બાદ કરીએ બરાબર તો 129 રે 51 બરાબર 180 માંથી 51 બાદ કરો તમે એટલે 129 રહેશે અને એ જ રીતે cos 169 છે બરાબર તો 180 માંથી કેટલા બાદ કરીએ તો 11 બાદ કરશો તમે બરાબર છે એટલે 169 રહેશે હવે તમે જુઓ cos 180 એટલે પાઈ છે ને પાઈ માઈનસ થીટા બીજા ચરણમાં ત્રણેય ઋણ એટલે કે આ ત્રણેય ઋણ આવશે આ માઈનસ cos 71 માઈનસ cos 51 અને માઈનસ cos 11 ત્રણેય આને આરે કેન્સલ થઈ જશે બરાબર ના થઈ જાય આન્સર નો 0 ઓપ્શન આવશે આપણો C બરાબર cos 71 આની આરે 51 આની આરે કેન્સલ થઈ જાય અને 11 બરાબર ચાલો તો આ બધા જ કન્સેપ્ટો જે નાના નાના છે વિદ્યાર્થી મિત્રો એ જ આપણે જોવાના છે ખાસ બરાબર ચાલો ત્યારબાદ નેક્સ્ટ કે ભાઈ cos સ્ક્વેર પાઈ બાય 12 પ્લસ cos સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ cos સ્ક્વેર 5 પાઈ બાય 12 બરાબર ખાલી જગ્યા થાય બરાબર ઓપ્શન પર 2/3 પ્લસ √3 2/3 3 પ્લસ √3/2 અને 3/2 બરાબર ચાલો તો વિદ્યાર્થી મિત્રો જુઓ આમાં શું કરીએ વિચાર કરો ચાલો cos સ્ક્વેર પાઈ બાય 4 બરાબર એટલે cos પાઈ બાય 4 ની કિંમત આપણી પાસે છે 1/√2 તો આની કિંમત છે પણ આ પાઈ બાય 12 ને 5 પાઈ બાય 12 ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નથી બરાબર છે ચાલો તો હવે કા પાઈ બાય 12 છે અહીંયા 5 પાઈ બાય 12 છે આ નાનો ખૂણો આ મોટો ખૂણો તો મોટાને નાનામાં કન્વર્ટ કરવાની ટ્રાય કરો બરાબર એટલે cos સ્ક્વેર પાઈ બાય 12 ને એઝ ઇટ ઇઝ રહેવા દો cos સ્ક્વેર પાઈ બાય 4 ની કિંમત આપણી પાસે છે cos પાઈ બાય 4 એટલે કે વિદ્યાર્થી મિત્રો 1/√2 ને એનો વર્ગ મેં મૂકી દીધો બરાબર હવે cos સ્ક્વેર 5 પાઈ બાય 12 છે હવે ચેક કરો ચાલો કઈ રીતે કરીશું આપણે પાઈ બાય 12 લાવવો છે ને પાઈ બાય 12 ખૂણો બરાબર તો 5 પાઈ છે તો મને પાઈ બાય 12 જોઈએ છે તો હું 5 પાઈ છે તો 6 પાઈ માઈનસ પાઈ લખી શકું એને યસ કેમ કે 6 પાઈ માંથી પાઈ જાય એટલે 5 પાઈ વધે અને હવે તમે ત્યાં બરાબર આ cos સ્ક્વેર પાઈ બાય 12 પ્લસ આ થઈ ગયું 1/2 વર્ગ આપો 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 એટલે cos સ્ક્વેર આ છેદ છૂટા પાડો તો 6 પાઈ બાય 12 એટલે એ થઈ જશે પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 12 6 પાઈ બાય 12 કરો એટલે પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 12 એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ cos પાઈ બાય 2 માઈનસ થીટા તો હવે આ વખતે જુઓ cos પાઈ બાય 2 માઈનસ થીટા એટલે પાઈ બાય 2 માઈનસ થીટા પ્રથમ ચરણમાં બધું ધન પણ પાઈ બાય 2 હોવાથી વિધેય બદલાય એટલે અહીંયા થઈ જાય sin થીટા તો cos સ્ક્વેર પાઈ બાય 2 માઈનસ થીટા હોય તો થઈ જાય sin સ્ક્વેર થીટા તો આપણે cos સ્ક્વેર પાઈ બાય 12 પ્લસ 1/2 પ્લસ આ થઈ જશે sin સ્ક્વેર પાઈ બાય 12 sin સ્ક્વેર પાઈ બાય 12 વત્તા cos સ્ક્વેર પાઈ બાય 12 બરાબર બે નિત્ય સમ છે એટલે એનો જવાબ થઈ જશે 1 1 પ્લસ 1/2 એટલે વિદ્યાર્થી મિત્રો 3/2 આપણો ઓપ્શન થઈ જશે D બરાબર દર વખતે પાઈ માઈનસ થીટા કે 2π માઈનસ કે 2π પ્લસ કે પાઈ પ્લસ એવું આવું જરૂરી નથી બરાબર તમારે મોટા ખૂણાને નાનામાં કન્વર્ટ આ રીતે પણ તમે કરી શકો બરાબર ચાલો
એ પ્રકારના એક ક્વેશ્ચન તમને વિદ્યાર્થી મિત્રો જાતે આપું છું. sin 17π/6 cos 19π/3 અને cot 31π/4 બરાબર ત્રણેય ગુણાકારમાં છે બરાબર ખાલી જગ્યા થાય. -1/2 -1/4 -3/4 ને -√3/4 બરાબર આ એક જાતે કરજો તમે. ઓકે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 તો ભાઈ cot 20 ડિગ્રી plus cot 40 ડિગ્રી plus cot 60 ડિગ્રી plus dot 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 cot 140 ડિગ્રી is equal to ખાલી જગ્યા. ઓપ્શનમાં છે -1 cot 20 ડિગ્રી 1 અને 0. ચાલો વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે cot 20 ડિગ્રી plus cot 40 ડિગ્રી plus cot 60 ડિગ્રી plus dot 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 plus cos 140 ડિગ્રી. એટલે આપ તમે જુઓ તો 20 20 નો ગેપ છે ને 20 40 60 80 100 120 અને છેલ્લે 140 છે બરાબર. ચાલો તો આમાં આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો તો હંમેશા આવું આવે ને ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય ને એવાને ભેગા કરી દેવાના. આવો કોટનો સરવાળો હોય કે ટેનનો સરવાળો હોય કે કોટ બહુ બધા કોટનો ગુણાકાર હોય કે બહુ બધા ટેનનો ગુણાકાર હોય. આ કેસમાં વિદ્યાર્થી મિત્રો જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય બંનેને તમારે ભેગા કરવા બરાબર. ચાલો તો કોટ 20 ની હારે કોટ 160 હોવા જોઈએ તો જ 180 થાય પણ કોટ 160 નથી એટલે કોટ 20 ડિગ્રી છે as it is રહેશે. એની સાથે કોટ 40 ડિગ્રી છે તો કોટ 40 સાથે કોટ 140 આવી જાય બરાબર એની સાથે લખી દો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોટ 60 છે કોટ 60 ની સાથે કોટ 120 આવશે. યસ અહીંયા કોટ 140 ની આગળનો કોટ 120 અને ત્યારબાદ કોટ 60 પછી શું આવશે 80 આવશે ને તો એની હારે કોટ કેટલા આવી જશે 100 બરાબર. ચાલો એટલે જો 40 સાથે 140 60 સાથે 120 અને વચ્ચે બે રહેશે કોટ 80 પ્લસ કોટ 100. હવે આમ શું કામ કર્યું હવે જે આ મોટા ખૂણા છે 140 120 100 એને કન્વર્ટ કરો એ 40 60 80 માં થઈ જતા હોય અને ઋણ થતા હશે. આપણે અગાઉ અહીંયા જોઈ એ મુજબ જ છે કોસ જુઓ ચાલો આ કોટ 20 ડિગ્રી છે સાથે પ્લસ કોટ 40 આ કોટ 140 ને કન્વર્ટ કરો તમે તો 180 માંથી 40 જાય તો 140 આવે ને હા કે ના. એ જ રીતે અહીંયા જુઓ કોટ 60 ડિગ્રી કોટ 120 છે તો 180 માંથી 60 જાય બરાબર અને કોટ 80 ડિગ્રી ની સાથે કોટ જે 100 ડિગ્રી છે તો 180 માંથી 80 કાઢો તો 100 180 એટલે પાઈ માઈનસ થીટા એટલે બીજું ચરણમાં કોટ કેવો હોય ઋણ તો આ થઈ જાય માઈનસ કોટ 40 આ થઈ જાય માઈનસ કોટ 60 આ થઈ જાય માઈનસ કોટ 80 એટલે આ થઈ જશે કેન્સલ વધે શું કોટ 20 ડિગ્રી તો આપણો આન્સર આવશે બી કોટ 20 ડિગ્રી. હવે વિદ્યાર્થી મિત્રો ચાલો તો આ પ્રકારના જો એવો દાખલો છે નેક્સ્ટ તો ભાઈ tan 9 ડિગ્રી છે ઇન્ટુ tan 23 ડિગ્રી ઇન્ટુ tan 60 ડિગ્રી ઇન્ટુ tan 67 ડિગ્રી ને ઇન્ટુ tan 81 ડિગ્રી. ઓપ્શન છે 1√3 1/√3 અને -1/√3. હવે જો વિદ્યાર્થી હમણાં તમને કીધું યાર જેનો સરવાળો 180 થતો હોય એને ભેગા કરવાના 9 હોય તો એને 81 બરાબર તો તમે આમ લખી શકો tan 9 ડિગ્રી ઇન્ટુ tan 81 બરાબર 23 ની સાથે 67 એ બંનેનો સરવાળો 180 થાય અને વિધો tan 60 એની તો કિંમત આપણને મળે અને છેલ્લે બરાબર હવે tan 81 છે તો tan 90 માંથી 9 જાય તો 81 વધે વિદ્યાર્થી મિત્રો. આ tan 23 ની બાજુમાં tan 67 છે
તો 90 માંથી 23 જાય તો 67 વધે ને, અને છેલ્લે કેટલા છે tan 60. હવે જુઓ tan 9 ડિગ્રી, tan 90 માઈનસ 9, 90 છે એટલે વિધેય બદલાઈ જાય, tan કેવા બની જાય cot 9 થઈ જાય. આ tan 23, tan 90 માઈનસ 23 છે એ થઈ જાય cot 23, અને છેલ્લે tan 60 ની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી થશે 1 upon only √3. બરાબર. આ tan 9 into cot 9 1, આ 1, તો 1 into 1 into √3 એટલે આપણો આન્સર કેટલો આવશે √3. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો એ પ્રકારનો દાખલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. એવું કીધું છે આપણને log tan 1 ડિગ્રી પ્લસ log tan 2 ડિગ્રી બરાબર પ્લસ log tan 89 ડિગ્રી બરાબર x 4 હોય બરાબર, તો x ની કિંમત કેટલી થાય? બરાબર. ઓપ્શન 3, 4, 5 ને 0. જો અહીંયા tan જ છે, પણ tan ની સાથે વિદ્યાર્થી મિત્રો શું આવ્યું log. હવે જુઓ log નો નિયમ છે log x log y હોય, બે log નો સરવાળો હોય તો log સાથે જે ખૂણા છે x અને y એ બંનેનો ગુણાકાર થાય. બરાબર. બે log ની બાદબાકી હોય log x log y હોય બરાબર, તો log x y બે log નો ભાગાકાર થાય. એટલે આ જે log ના નિયમ છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખજો તમે. બે log નો સરવાળો હોય તો log બંનેનો શું થશે ગુણાકાર, બે log ની બાદબાકી હોય બરાબર, તો log નો શું થશે ભાગાકાર. સમજ પડી? તો એ નિયમ મુજબ અહીંયા તમે જુઓ log tan 1 ડિગ્રી log tan 2 ડિગ્રી log 89 ડિગ્રી, એટલે 1 થી લઈને 89 સુધી બરાબર log છે, સોરી tan છે. એટલે આપણે એને આમ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો બધાય log નો સરવાળો છે બરાબર, તો log ની સાથે કેટલા ખૂણા છે તો કે tan 1 ડિગ્રી tan 2 ડિગ્રી tan 3 ડિગ્રી tan 89 ડિગ્રી બરાબર. આ જે 89 tan હતા એના ત્રણ બધાયનો મેં એક સાથે ગુણાકાર કરી દીધો કારણ કે log નો નિયમ એવું કહે છે બરાબર. હવે આમાં બીજા કન્સેપ્ટ જે બેનો સરવાળો 90 થતો હોય એને ભેગા કરો તો log tan 1 ની સાથે કોણ આવશે tan 89 બરાબર. tan 2 ની સાથે કોણ આવશે વિદ્યાર્થી મિત્રો tan એની આગળનો 88. tan 3 ની સાથે કોણ આવશે વિદ્યાર્થી મિત્રો tan 87. એમ તમે છે ને tan 44 સુધી પહોંચી જશો બરાબર, તો સામે આવશે tan 46 એટલે 44 ને 46 ને એવું થાય. અને એક સિંગલ કોણ રહેશે વચ્ચેનો જે મિડલ છે tan 45 એ સિંગલ તરીકે રહેશે કેમ કે સામે બીજો tan 45 જોઈ તો જ દેવું થાય. એટલે જુઓ આ 89 tan માંથી આ tan 45 ને એકલો કાઢો એટલે 88 tan વધ્યા. એ 88 ની બબે લેકે 44 જોડી થઈ ગઈ બરાબર. હવે આ tan 1 * tan 89 એટલે આ tan 89 ને તમે ફેરવી દો એટલે cot 1 થઈ જાય એટલે બંનેનો ગુણાકાર શું થાય 1. તો આ 1 છે, આ 1 છે, આ 1 છે, આ 1 છે અને tan 45 ની કિંમત પણ શું થાય 1. હવે બધું જ 1 થઈ ગયું બરાબર, તો આ થઈ ગયું log 1 અને log 1 નો આન્સર થાય 0. log 1 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 0 છે બરાબર. અને એ જ કન્સેપ્ટ છે અહીંયા 5 જ tan હતા એ બહુ ઉદાહરણ એમાં પણ સાથે log નો નિયમ પણ આવ્યો એટલે આ કન્સેપ્ટ પણ તમે ખાસ યાદ રાખજો બરાબર. ચાલો તો હવે બાકીના જે એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વંદે માતરમ.